એચ પાયલોરીની સમસ્યા કે જેમાં વારંવાર એન્ડોસ્કોપી કરાવવી પડતી હોય, એચ પાયલોરી પોઝિટિવ આવે, એ બેક્ટેરિયાની દવાઓ કરો એટલે ટેમ્પરરી સારું લાગે અને ફરી પાછો ગેસ એસિડિટીની પ્રોબ્લેમ સતત હોય એવી ને એવી થઈ જાય. આવી સમસ્યામાં ખરેખર આયુર્વેદની પાચન સુધારવાની દવાઓ કેટલી સારું કામ કરે છે એના માટે આજે મારી સાથે કૃણાલભાઈ છે કે જે આણંદથી આવે છે ને આજે આપણી સાથે એનો એક્સપિરિયન્સ શેર કરશે. જય શ્રી કૃષ્ણ કૃણાલભાઈ. જય શ્રી કૃષ્ણ. કૃણાલભાઈ, તમને શું પ્રોબ્લેમ રહેતો? અમને તો ગેસ ઉપર ચડવો, કોન્સ્ટિપેશન, એસિડિટી, કંઈ બી બહારનું ખાઈએ કે ઇવન ઘરનું બી થોડું તીખું વધારે જમી લઈએ તો ગેસ અને એસિડિટી થાય જ. રાત્રે ઊંઘ ના આવી એ થોડી સમસ્યા હતી અને મલ્ટિપલ જગ્યાએ દવાઓ લીધી બટ એનાથી કોઈ દવા ચાલે ત્યાં સુધી ફરક રહેતો હતો. પછી જેવી દવા બંધ થાય એના 1-2 દિવસ 3 દિવસ પછી પાછું સેમ રિપીટ કન્ડિશન થતી હતી. બરાબર છે. અને આના માટે જે છે એ ઊંધા ગેસમાં તકલીફ થતી તો તમે લગભગ અલગ અલગ આશરે કેટલા ડોક્ટરને બતાવ્યો છે તમે? આમ તો 25 થી વધારે જગ્યાએ બતાવ્યો છે. 25 ડોક્ટરને બતાવ્યો છે. અને કેટલી એન્ડોસ્કોપી કરાવી હશે? એન્ડોસ્કોપી 3 વખત કરાવી અને બીજા બ્લડ ટેસ્ટના રિપોર્ટ ઘણી બધી વખત કરાવ્યા. બોડી ચેકઅપ 5 થી 6 વખત કરાવ્યો. તો લગભગ તમારે રોજની કેટલી ગોળીઓ ખાવી પડતી હતી? ઘણી બધી, મતલબ આખો દિવસમાં થઈને 10 તો ખરી છે. રોજની 10 ગોળી ખાવી પડતી? હા હા. પાકું? હા હા. અને તો કૃણાલભાઈ, તમે જેમ કે એન્ડોસ્કોપી 10 ગોળીઓ ખાતા ને બધી આટલા બધા 25 ડોક્ટર બદલ્યા છે, કેટલો ખર્ચો કર્યો છે સર આ રોગ માટે તમે? લગભગ ખર્ચાનો તો સાહેબ હિસાબ નથી કર્યો બટ ઘણો બધો થઈ ગયો અત્યાર સુધીમાં. આશરે 7 થી 8 લાખની આસપાસ તો હશે. ઓહો, આટલો બધો ખર્ચો થઈ ગયો છે. અને છતાંય જે ગોળીઓ રોજની 10 ગોળી ખાતા તમે તો કાંઈ રિઝલ્ટ મળતું? દવા ચાલુ હોય ત્યાં સુધી મળે, પછી જેવી બંધ થાય પાછું સેમ એની પાછું પ્રોબ્લેમ એની પેટર્ન શરૂ થાય. શું થતું તમને? આમ જરા આરામથી કહેશો. મતલબ પહેલાં તો જમીએ ને એટલે થોડી વાર જમ્યાને 1-8 કલાક પછી આમ ઉપર આમ બધું ફિટ થઈ ગયું ને એવું લાગે, ભારે ભારે લાગે. પછી એસિડિટી, પેટમાં બળતરા થાય. પછી રાત્રે તો 2-3 વાગે એટલે ઊંઘ ઉડી જાય. પછી સવારમાં પાછી ઊંઘ આવે 6 વાગે પછી. એના લીધે બીજા દિવસનું આખું શેડ્યુલ. અને જે ઊંઘ ઉડી જાય એના કારણે શું એકદમ બેચેની જેવું લાગતું? હા, બેચેની જેવું લાગે. પછી ઈનો પીએ અને બીજું ઘરની દવા કાં તો કોઈ એસિડિટીની ગોળી લઈએ તો થોડુંક રાહત. એવું મોટે ભાગે રોજ થતું? હા, ઓલમોસ્ટ રોજ થતું. બરાબર. પછી તમને ક્યારેક એવું લાગતું કે હમણાં એટેક આવી જશે, બીક લાગવા માંડે એમ? ગેસ ઉપર ચડે ને તો કોઈ વખત રાઈટ સાઈડ દુખે, કોઈ વખત લેફ્ટ સાઈડ દુખે, કોઈ વખત હાથમાં દુખે, કોઈ વખત પાછળ બેકમાં દુખે. એટલે ફરતો દુખાવો. ગેસ ઉપર ચડે, ચક્કર બી આવે. તો પછી એમાં તમે જે છે એ તરત તમને એવું લાગે કે હમણાં ડોક્ટર પાસે જવું પડશે કે ઇમરજન્સીમાં? ક્યારે તમે ગયા પણ છો ક્યારે ઇમરજન્સી? ઘણી વખત. શું થાય પછી ત્યાં જઈને? એ ECG કરે, નોર્મલ દવા આપે, પછી એસિડિટી. કૃણાલભાઈ, મારા ઘણા બધા એવા પેશન્ટ છે કે જેમનો અનુભવ છે કે ઊંધો ગેસ થાય એટલે હાર્ટ એટેક જેવી જ બીક લાગે ને બધા પેશન્ટ લગભગ ECG ને બધું કરાવતા હોય. તમે લગભગ કેટલા ECG કરાવી નાખ્યા છે? ECG તો બહુ કરે. એમને? હા, ECG બહુ કરાય, ઇકો બી 3-4 વખત કરાય. ગેસ થયો ને એટલે ભાગ્યા એમ ને? ECG, ઇકો, TMT, હાર્ટના બધા ચેકઅપ કરે એ બધા નોર્મલ આવતા હતા. તો આ બધા અલગ અલગ સમયે તમે કહો તો એને કારણે આટલી લાંબી પરેશાની થતી તો એના કારણે તમારા બિઝનેસમાં કે તમારા રોજિંદા કામમાં શું મુશ્કેલી આવતી તમને? બીજે મતલબ સવારમાં કેવું કે સવારમાં જ ઊંઘ પૂરી ના થઈ હોય અને એસિડિટી અને જમ્યા પછી સેમ પ્રોબ્લેમ, એટલે બિઝનેસમાં કામ કરવાની ઈચ્છા જ ના થાય. આળસ આવે. હા, આળસ આવે અને ફોકસ ન રહે. ફોકસ જ ના રહે. બરાબર. એટલે કંટાળો આવે. કંટાળો. તો એના કારણે પછી જે છે એ તમારે ક્યારે એવું પણ થતું કે ક્યારેક આમ સતત ચિંતા જેવું રહે અને ક્યારેક ઓફિસમાંથી પાછો આવી જવું પડે, ટ્રાવેલિંગ કરવાની ઈચ્છા ન થાય, બીક લાગે ટ્રાવેલિંગમાં? હા, ટ્રાવેલિંગ હું અવોઇડ જ કરું, કેમ કે બહાર જઈને પછી બહારનું ખાવું પડે અને ફરી પાછી એના પ્રોબ્લેમ વધારે થાય. એના કરતાં હું અવોઇડ જ કરું. એના લીધે બિઝનેસ સફર થાય છે. એના લીધે પછી તમારે આમાં પ્રોબ્લેમ થાય એમ કે જો લોકો સાથે મળી ન શકો એટલે બિઝનેસમાં પણ પ્રોબ્લેમ રહે. બરાબર ને? હવે મને એ કહો કે આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ હતી? એકચ્યુઅલી મારા ફાધર USA રહે છે. એમણે કોઈ રીલમાં જોયું હતું તો એમણે મને મોકલી હતી ત્યાંથી. ક્યાંથી આવો છો તમે? આણંદથી. આણંદથી, બરાબર. તો આણંદથી તમે 500 કિલોમીટર દૂર આપણી હોસ્પિટલમાં આવ્યા. આપણે 3 વખત પંચકર્મ સારવાર કરી, આપણી રેગ્યુલર મેડિસિન્સથી. કેવું લાગે છે તમને હાલ? ઘણો બધો ફરક છે. આમ તો મટી જ ગયું છે. આમ છેલ્લા 15-20 દિવસથી દવા બી બંધ છે. એકચ્યુઅલી મારે અહીં આવવામાં લેટ થઈ ગયું તો બી મને કંઈ પ્રોબ્લેમ નથી. અને તમે જે 10 ગોળી રોજની ખાતા એ ખાવી પડે છે હવે તમને? ના, બધી દવા બંધ છે. અને ટ્રાવેલિંગ બી મારું પહેલાં રૂટીનની જેમ પાછું ચાલુ છે. બહારનું બી જમાય છે તો બી હજુ કોઈ પ્રોબ્લેમ થયો નથી. એટલે પાચન કેટલું સુધર્યું એમ? ઘણું બધું સુધર્યું. આમ તો 100% સુધરી જ ગયું. પેલા એવું થતું ને કે તમે બટાટા, ભાત કે બહારનું કાંઈ પણ ખાવાનું થતું, શું થતું એમ? અને તરત જ જમીએ ને થોડી વાર, અડધો કલાકમાં તો એવું લાગે કે હવે નહીં રહેવાય. એટલે પછી જમવાની ઈચ્છા જ ના થાય, કે ભૂખ લાગે પણ એવું થાય કે જમીશ તો પ્રોબ્લેમ થશે, એટલે અવોઇડ થાય.
અને હવે એ બધું શું કરી શકો છો? હવે બધું જમી શકો હા, હવે મતલબ જે આવે બધું જમી લે. અને પાચન સુધરી ગયું ઘણું બધું. હવે ક્યારેક બહારનું ખાવાનું થાય તો વાંધો નથી આવતો. પેલા ઘરનો ખોરાક કે સામાન્ય ખોરાક ન જમી શકતા વ્યવસ્થિત? ના, સામાન્ય બી નહીં. ઘરે બી ખાધા પછી તો સેમ પ્રોબ્લેમ થતો જ. અને આમ કેટલી રોટલી ચાલતી પેલા, કેટલું ખાઈ શકતા? 3 મેક્સિમમ. બસ. હા, એટલે એટલામાં તો પછી ધીમે ધીમે પેટ ફૂલાય ને પછી એ પ્રોબ્લેમ શરૂ થઈ જાય. બરોબર. ને હવે તો ખવાય છે ફૂલ, આરામથી જમી શકો છો. હવે કેટલી રોટલી જમી શકો છો? હવે 3 રોટલી ને ઉપર રાઈસ ને મતલબ આખી ફૂલ ડીશ જમી શકાય. પહેલા એવું થતું કે થોડું ખાવા રોટલી ખાય તો રાઈસ નહીં ખવાય, મતલબ એટલી મુશ્કેલ રહે, થોડું સ્કીપ કરી દેવું પડે. અને હવે આપણી દવા શરૂ કર્યા પછી કેટલા દિવસમાં તમને એવું લાગવા માંડ્યું કે તમને સારું થઈ જાય? આપણે કેટલા મહિના દવાથી હાલ? 3 મહિના થઈ ગયા. સ્ટાર્ટિંગના 1 મહિના પછી જ ઘણો બધો ફરક પડી ગયો હતો. 50% ઉપર ફરક પડી ગયો હતો. પછી દવા કમ્પ્લીટ કરી અને પછી તો મતલબ એકદમ અત્યારે ઘણું સારું છે. બરાબર. કૃણાલભાઈ, તમારા જેવા ઘણા એવા પેશન્ટ હશે કે જે લોકો અલગ અલગ આવી રીતે દવાઓ કરી હશે. જેમ કે તમે કીધું કે તમે 25 ડૉક્ટર બદલાવ્યા હતા, બરાબર છે? તો તમે એને આપણી હોસ્પિટલની સારવાર કે તમને શું અનુભવ થયો વિશે તમે શું કહેશો? શું પર્સનલ અનુભવ રહ્યો તમારો? પર્સનલ અનુભવ તો બહુ સારો રહ્યો. મતલબ એવું કહેવાય કે પૈસા સેકન્ડરી હતું. બધી રીતના અહીંયા આવ્યા પછી તમે મને પર્સનલી કીધું જમીને જ જવાનું છે. કોઈ એક વખત હું ફેમિલી સાથે આવ્યો તો પ્રોબ્લેમ હતો તો તમે વ્યવસ્થા બી કરાવી આપી હતી. આમ બધી રીતના હેલ્થ વાઇઝ તો સારામાં સારો અનુભવ થયો છે. મતલબ જે અમે 5 વર્ષથી હેરાન થતા હતા એ 3 મહિનામાં એનું નિદાન થઈ ગયું. નોર્મલ લાઈફ રૂટીન પાછી થઈ ગઈ. એમને શું કહેશો તમારા જેવા પેશન્ટને તમે? ચોક્કસથી અહીંયા એટલીસ્ટ એક વખત તો વિઝિટ કરવા આવવું જ જોઈએ. ટ્રાય કરો તો 100% રિઝલ્ટ મળે છે. તમે જે પંચકર્મા સારવાર કરાવી એના વિશે તમે શું કહેશો? પંચકર્મા જે 1.5 કલાકની થેરાપી હતી એ કર્યા પછી મારું એકચ્યુઅલી સુગર લેવલ બી ઘણું ઓછું થતું હતું. નોર્મલ એ બી અહીંયા ગયા પછી ચેકઅપ કરાય તો સુગર લેવલમાં ફરક રહેતો હતો અને પેટ એકદમ હલકું, શરીર હલકું લાગતું હતું. બરાબર. ક્યારે એવું થયું કે તમે ટ્રીટમેન્ટ કરતા તમને થાક કે નબળાઈ કે એવું કઈ લાગ્યું હોય? ના, શરીરમાં સ્ફૂર્તિ વધતી હતી ને? સ્ફૂર્તિ વધતી હતી. ઉલટાનું એમ ફ્રેશ લાગતું હતું કે ટ્રીટમેન્ટ થયા પછી બીજા આમ એક વીક તો બહુ સરસ લાગે. બરાબર. અને બીજા નંબરે કે આપણી દવા જે છે એ ક્યારે તમને ગરમ પડતી? ના, એવું કંઈ થયું નથી. બરાબર ને? હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. હવે જો હમણાં માધ્યમથી હું 2-3 વસ્તુ કહેવા માગું છું કે એમણે ઘણી બધી અલગ અલગ દવાઓ કરી. સૌથી મેઇન રીઝન શું છે, એણે મને એ પણ કીધું સાહેબ મેં આયુર્વેદની પણ ઘણી બધી દવાઓ કરાવી લગભગ, બરાબર છે? આણંદમાં પણ આયુર્વેદની દવાઓ તમે કરાવી હતી. પણ મેઇન વાત એ છે કે આયુર્વેદ દવા અથવા તો બીજી કોઈ પણ દવા અસર કેમ નથી કરતી? એનું એકમાત્ર રીઝન એ છે કે સ્પષ્ટ નિદાન કરીને પાચન શક્તિ બગડવાના કારણો શોધવા અને એ પાચન શક્તિ કયા કારણોથી ફરીથી વધી શકે એના ઉપર આપણે કામ કર્યું. જેમ કે કૃણાલભાઈ કીધું કે હવે સાહેબ હું બધું જમી શકું છું. એમ પહેલાં નહોતા જમી શકતા. એની માત્ર કારણ એ હતું કે પાચન થતું નહીં. કોઈ પણ સામાન્ય ઘરનો ખોરાક લઈને પાચન ન થાય એટલે સમજવું કે પાચન શક્તિ ઘણી બધી બગડી ગઈ છે. તો બહારનો ખોરાક તો ખાવાનો કોઈ શક્યતા જ નથી, બરાબર છે? અને બીજું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદની પણ સારવાર કરાવો છો, પંચકર્મ સારવારમાં પણ તમે તમારા ડૉક્ટરને 3 વસ્તુ તો ખાસ પૂછો કે આયુર્વેદથી પંચકર્મ સારવારથી પાચન શક્તિ મૂળમાંથી સુધરે છે, પણ તમે એને પૂછો કે શું મને કોઈ નુકસાન તો નહીં થાય ને, અથવા તો મને કોઈ નબળાઈ તો નહીં લાગે ને. બીજું એ પૂછો કે પંચકર્મ કરાવવાથી મને શરીરમાં સ્ફૂર્તિ કેટલી વધશે. ત્રીજું એ પૂછો કે પંચકર્મથી મારું શરીરમાં રોગ કેટલો ઝડપથી દૂર થશે. કારણ કે સાચી રીતે પંચકર્મ સારા થાય તો રોગ ઝડપથી દૂર થાય, સ્ફૂર્તિ વધે અને સાથે સાથે નબળાઈ તો જરાય ના આવે. એટલે આ ખાસ છે. બીજું કે આયુર્વેદની સારવાર કોઈ ગરમ નથી. જેમ કે મેં કૃણાલભાઈને ઘણા બધા ઉકાળા આપ્યા છે તો લોકો એવું વિચારતા કે ઉકાળા ગરમ પડશે મને, એમ, બરાબર છે? પણ આયુર્વેદની સારવાર ગરમ નથી. જો તમારું સાચું નિદાન ન થાય ને તો તમને દવા ગરમ પડી શકે છે. અમે અહીંયા નિદાન એકદમ સ્પષ્ટ કરતા હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. એટલે જો તમે ગુજરાતમાં એવું માનતા હો કે આયુર્વેદ દવા મને માફક નથી આવતી, મને ગરમ પડે છે, તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ.
અને કૃણાલભાઈ તમને એક છેલ્લો પ્રશ્ન કે તમે લગભગ કીધું કે તમે 5 વર્ષથી બીમાર હતા, બરાબર છે? આપણે લગભગ 25 ડૉક્ટરને મળ્યા હશું, 7-8 લાખનો ખર્ચ કરી નાખ્યો, એન્ડોસ્કોપીમાં H. pylori પોઝિટિવ આવે એની દવાઓ કરી, રોજની 8 ગોળીઓ તમે ગળતા, આયુર્વેદની પણ તમે સારવાર કરાવેલી હતી, બરાબર છે? આપણી હોસ્પિટલની સારવારથી તમને જેટલો ફાયદો થયો એટલો ક્યાંય થયો છે? ના, એટલું ઝડપથી પાચન ક્યારે સુધર્યું છે? નથી સુધર્યું. તો શું કહેશો તમે, જે આટલી વ્યવસ્થિત રીતે જે છે તમે સારવારને તમારા જીવનમાં જે મોટો બદલાવ આવ્યો એના માટે તમે શું વિચારો છો? તો પહેલા તો તમને બહુ જ થેન્ક યુ મટાડવા માટે. થેન્ક યુ તો આયુર્વેદને. ના, મતલબ મારામાં તો ઘણો સુધારો. હું ફ્રીલી ફરી શકું છું, ફ્રીલી ખાઈ શકું છું, ફ્રીલી ટ્રાવેલ કરી શકું છું, અને બિઝનેસમાં ફોકસ પાછું આવી ગયું છે. બધું ફેમિલીમાં બી પોઝિટિવનેસ વધી ગઈ છે, તો ઘણા બધા ફાયદા. એટલે ખાલી એટલું જ વિચારી કૃણાલભાઈ કે એક ખાલી પાચન બગડ્યું હતું તો બાકી બધું બગડી ગયું હતું, અને હવે પાચન સુધર્યું બાકી બધું સુધરી ગયું, બરાબર ને? ખૂબ ખૂબ ધન્યવાદ કૃણાલભાઈ. તમારો આ જે વિડીયો છે ને એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા ઉત્પન્ન કરશે, બરાબર? એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ મૂકી શકીએ? હા, ચોક્કસ. ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ કૃણાલભાઈ.